કેટલી વાર છે હવે? હા હું તો થઈ ગઈ છું ત્યાર. બહુ વાર લગાડી તે. વાર તો લાગે હો, છોકરી જોવા જાવું છે. અને હા બર, આ તો જોવા જવાનું બાનું છે, બાકી નક્કી જ છે. નક્કી થઈ જાય એટલે તારીખ લઈ લેવી છે. અને હું શું કહું છું, બિચારા દુબરા પાતરા માણસ છે, દીકરી ને માં બે જ છે, અને આપણે એક જ દીકરો છે, અને ભગવાને ઘણું દીધું છે. તો હું શું કહું છું, રેવાય નબળા માણસ છે, એટલે વાડી આપણે રાખી લેવું અને જમણવારનો ખર્ચો આપણે દઈ દેવું. ને આપણા હગાવને ક્યાં ખબર છે કે જમણવાર કોણે આપ્યો છે? હવે તું ગાંડી થઈ ગઈ છો. એવું તારે મને શીખડાવવાની ક્યાં જરૂર છે? મને ખબર જ છે વેવાણ એકલા માણસ છે અને અમે બિચારા નબળા માણસ છે, એટલે ઈ તારા કરતા પેલા મેં વિચારી લીધું છે. કેમ ગયો રવિ? હવે હાલ લાવે, માથું ઓરીને બારો નીકળને 7 વાગ્યાનો ના વાગ્યો છે. હજી પૈણવાને વાર છે, હગાઈ કરવાની છે, અને હજી તો પેલા છોકરી જોવાની છે. પણ છોકરી જોવા જાવું છે તો તૈયાર ન થવું પડે હરકું? થઈ ગયો ને? બરોબર જ છે. તો બરોબર છે ને? હા ભાઈ બરોબર જ છે, અને હજી છોકરી જોવાની છે હો. લગન ને હગાઈ બાકી બહુ હરખ રાખમાં. મારો દીકરો કેવો જાડિયો લાગે છે. શું થયું? બારો નીકળ. મને જાડીઓ હું કામ કીધો? એમાં શું થઈ ગયું બટા? હું તારી માં છું, એક શબ્દ એવો કીધો તો શું થઈ ગયું? મારા બાપ, હવે નહીં કહું તને જાડિયો. હા, બીજી વાર બોલતા નકર જરી મજા નહીં આવે. ઘર બંધ કર. ખાલી રૂડું મનવે છે, બાકી હરખ તો કેટલો બધો છે. જો હગાઈની વાત થઈ, નવા બૂટ લઈ આવ્યો કાલ. પકાય હાવ એમ નામ થોડી જવાય ને આ કાણે. પાછા લગ્નમાં પહેરેવા લાલ કલરના લીધા. બેયમાં હાલે ને બાપુજી? હાલ. હાલ. અરે કાજુ, એ કાજલ. હા અહીંયા આવ બેટા. આવું. પપ પપ પપ. માં બોલાવી? બેસ બેટા. જો તને એક વાત કહું, આજે તને જોવા માટે આવવાના છે. માણસો હારા છે, 2 પૈસે સુખી છે આપણી કરતાય. તો સમજી વિચારીને જો તને છોકરો ગમે ને બેટા, તો તું હા પાડી દેજે. માં, મને ખબર છે કે તું જે કરીશ ને એ મારા માટે સારું જ કરીશ, એટલે તને યોગ્ય લાગે ને તો તું જ હા પાડી દેજે. હા તો તારે જ પાડવાની, બરાબર? હા મારા દીકરા. માં, એક છે કે મને ખબર છે કે તું જે કરીશ એ સારું જ હશે, પણ મારા છોકરાને તો જોવો પડશે ને. પણ એટલે તો એ બોલાવ્યા છે અને આવશે હમણાં. જોઈ લેજે તું, વાતે કરી લેજે એની હારે, બરાબર? હા બેટા. અરે આ લોકો આવ્યા નહીં હજુ. આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે કાજલ, ઓ બેટા કાજલ. હા. આ મહેમાન આવ્યા છે, પાણી લઈને આવજે. એ હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ પપ પપ. જો આ મારી દીકરી, એક ને એક દીકરી છે મારી. તો જો બેન, આ મારો દીકરો રવિ, મારે હાથ ખોટનો એકનો એક દીકરો છે. જો અમે આમ તો મધ્યમ વર્ગના છીએ, તમારી જેમ પોસતા નથી પૈસામાં. અરે બેન, પૈસેથી કોઈ માણસ મોટું નથી કહેવાતું. માણસની આબરૂ, ઇજ્જત અને સમાજમાં કિંમત છે ને, એનાથી માણસ મોટું ગણાય છે. અને અમે તમારા વખાણ તો મેં બહુ સાંભળ્યા છે. જો તમને મારો દીકરો રવિ ગમતો હોય ને, તો તમારી દીકરી અમને ગમે છે. અને બેન, તમારે જેમ એક દીકરી છે, મારે હાથ ખોટનો એક દીકરો છે, ઘરમાં દીકરી નથી. તમારી હા હોય તો આપણે આ જો મનમેળો થાય તો સમાજની નજરે તો તમારી દીકરી મારા ઘરની વહુ થઈને આવશે, પણ મારે મન તો એ દીકરી છે, ત્યાં દીકરીની જેમ રહે. તો તમે એમ કરો ને, હું ઘડીક મારી દીકરીને પૂછી લઉં જરા. ત્યાં લગી તમે ઘડીક વાર બેસો, 5 મિનિટ. હા કાંઈ વાંધો નહીં. હાલ બેટા બેસો ઘડીક, હમણાં આવું. બીજું, માણસો તો બહુ સારા છે. જો આ હક પણ થઈ જાય ને, તો આપણા દીકરાની જિંદગી સુધરી જાય. મારી દીકરીને તમારો દીકરો પસંદ છે, તો તમારી રીતે જઈ અને તારીખ નક્કી કરી સગાઈની, અને અમને કેવડાવજો, બરાબર? બાપુજી એક વાત કહું? બોલ ને. બાપુજી, હા. મારી પાસે 2 ફોન છે. તમને જો કાંઈ વાંધો ન હોય તો એક ફોન હું દઈ દઉં? અરે બટા દઈ દે ને, હવે બધું પાકું થઈ ગયું છે, અને આપણું છે એનું છે, એનું છે આપણું છે, અમને કાંઈ વાંધો નથી, દઈ દે. છોકરાને વાતું કરવા થાય. આઈ લો આ ફોન.
હા શું કરસ? ઘરના બધા કામ કરીને હજી નવરી થઈ. તમે શું કરો છો? તને યાદ કરું છું. એમ સાચું કહો છો? એક વાત પૂછું? હા બોલ ને. તમને હું ગમું છું? મને તો તું બહુ ગમસ. સાચું? હા સાચું તા. બીજી એક વાત કહું? હા બોલ ને. તમે મને જોવા આવ્યા ને ત્યારે તમે પણ મને ગમતા હતા. શું કામ ખબર છે? મારી બધી બેનપણી એમ કહેતી હતી કે તમારો છે ને માઇન્ડ એકદમ ફ્રી માઇન્ડ છો અને આ સ્વભાવ બહુ સારો છે એટલે. હા તું સાની મુની જોતી હતી હો મને, ખોટો ન બોલ. કેમ તને દાંત આવ્યા? સાચું બોલું છે ને હું. હા શરમ લાગે ને એટલે. બહુ તને તો પણ બહુ શરમ લાગે. શરમ તો લાગે ને, પહેલી વાર મારી સગાઈ થઈ છે. તો મારી કઈ બીજી વાર નથી, મારી પહેલી વાર જ થઈ છે. આ તો ખાલી કહું છું. મને તો ઈ નથી સમજાતું કે છોકરાના લગ્ન છે કે તારા લગ્ન છે. ત્યાં વહુના દાગીના કરાવીને તારે લાકેટ અદર કરાવવાની ક્યાં જરૂર છે? હું આમ પોખતી હોઉં ને તો આમ લાકીટ બધા જોવે ને તો મારે વટ પડે. વટ પડે ન કરે, વટ જ પડવાનો છે. આમ જો આપણે દાગીનો કરાવ્યો ને એટલો દાગીનો આપણા વેવાઈને ખાનદાનમાં કોઈ છોડીને નહીં ચડાવ્યો કોઈ. હા પણ કાંઈ વાંધો નહીં, ને આપણી ઘરે જ આવવાનું છે ને હું શું કહું છું, હા રવિને થોડોક તમે ટપોરતા જાવ, મારું તો માનતો નથી. કા તેદી જોવા ગયા ને એને એમ કીધું ફોન દઈ દો, તો આપણે હા પાડી. ફોનમાં જ પડ્યો રહેશે, હો વારે વાતું જ કર્યા કરે, હા આમ ન હોય. એ વાતું કરવા દેવાય, જમાના પ્રમાણે છોકરાઓને જીવા દેવાય. તે આપણે હું મરી ગયા. એ મરેલા જેવા જ હતા. હગાઈ થઈ અને લગ્ન સુધી તારા બાપે બે વાત મને નથી કરવા દીધી. એકવાર ત્રંબાન મેળે ભેગા થયા, એમાંય તારા બાપે તારા ભેગી બે છોકરીઓ મૂકી. હાથી તઈ એમાં હતું, એમાં જો આપણું હેમ ખેમ હાયલું ગયું છે. અને આ છોકરાનું હાયલું જાહે. હું હાયલું જાય, છોકરો ઓલિયાર ધડ કરવા માંડે છે. એ તેના છોકરા છે, એ લપ કરતા હોય, હાયલા રાખે. બોલ ને. હે બજાર જવાની છો? ક્યારે? અત્યારે? તે તો મને પૂછ્યું નહીં હો. 2 મિનિટ મારા ભાઈબંધ આવ્યો છે, પછી ફોન કરું. અરે ક્યારનો ફોન કરો, કેમ ઉપાડતો નથી? ફોન ચાલુ હોય તો ખબર નથી પડતી? વ્યસ્ત નથી દેખાડતો તને? વ્યસ્ત જ બતાવે, ક્યાં વ્યસ્ત થઈ ગયો? લે આપણે ક્યાં સાના મના વ્યસ્ત થયા છે? આખી દુનિયાને ખબર છે કે રવિડાએ હગાઈ કરી. મને જ નથી ખબર. તો તારે પૂછવું જોઈએ ને મને. કેમ લે આવ્યો? બાકી ઐશ્વર્યા રાય જેવી છે, ઐશ્વર્યા રાય જેવી, ધોરી ધોરી બરફી જેવી. જો તો તને ખબર પડે. ફોટો જોવો છે? જો હોમ સ્ક્રીન માં રાખ્યો છે બેયનો ફોટો. કેમ છે? હા લે, કેમ છે? છે ને કાઈ ઘટે છે? ઘટે જ નહીં. તારી પાસે બચું લાગે. ઈ તારે ક્યાં બધી પંચાયત કરવાની જરૂર છે? બાકી લાવ્યો ને બરફી જેવી. હું તને કહેતો જ તો કે સૂર્ય એક પર લાવું ખાલી તું જોઈએ. શું હતો જાતના પેટલા કરે? ધોરી લાયો, ઉપાડી લાયો, ધોરી લાયો, ઉપાડી લાયો. એ ઈ તો તારા મા બાપના હારા મતલબ કે એની આબરૂ હિસાબે તને દીધી, નકર તને કે કોણ? લે એ લેની દીકરી ક્યાં જાત? આવો જાડો હાથી જેવો અને ઓલી લાગે બિચારી કેરી જેવી. કેવી ઐશ્વર્યા રાય જેવી રૂપાળી તને દઈ કેમ દીધી? એ જાડિયો કેમ આવે ને કે દોસ્તી તૂટી જાય આપણી બેયની? એ દોસ્તી તૂટી જાય તો કાઈ નહીં. એ જાડિયો સોન તને જાડિયો કીધો. આ પાંગા જેવું બૈરું હોય એમાં ભાઈબંધને ભૂલી ગયો. વાહ જાડા વાહ. એ આપણી આજથી દોસ્તી ખતમ. ચાલ નીકળ, તારે ને મારે પૂરું. વાહ જાડા વાહ. તારા વગર કઈ મારે તૂટી નહીં પડે. એને એમ કે એક જ મારો ભાઈબંધ છે, એવા તો 50 ભાઈબંધ છે તારા જેવા જાડા. એના કરતા 200 કિલોના. કાજલ ને કેવું પડશે હવે, આ તોરણ છે ને હાવ પતી ગયું છે, હવે કઈક નવું બનાવવાનું છે. આ ભાઈ આઈ પડે રાખે એવું બધું તો ઘરમાં મૂકી દે અહીંયા. હું તને શું કહું છું? બોલ ને. હું બારે જાઉં છું, હાંજક ના આવી જઈશ. ક્યાં જાય છે? સાચું કહું કે ખોટું કહું? સાચું. આમ જોવા જાય ને તો તું મારી માં નથી, મારી બેનપણી છો, એટલે મારે સાચું જ કેવું પડે ને. એટલે તને પૂછું છું. હું છે ને જાઉં છું તારા જમાઈને મળવા. તારે આખી જિંદગી ત્યાં જ રહેવાનું છે, એટલે જા ને એટલે મહેરબાની કરીને વેલી આવતી જાજે. એની પાસે જાય છે ને પછી તું ઘરે આવતી જ નથી ટાણે. માં હું તો ક્યારની એમ કહેતો કે હાલો વયા જાય, તો જાતા જાતા હે ને તારા જમાઈ નવું નવું કાઢે. ધરલ મન નો નીકળવા દે. એમ કે હાલ ને એકાદો ગોલો ખાતા આવી, હાલ ને કઈક નાસ્તો કરતા આવી. પાછા મને એમ કે હાલ તને ઢોસા બહુ ભાવે ને ઢોસા ખાઈ જા. એમાં હું શું કરું? ના ટાણે આવી જવાનું ઘરે. હું કહું છું
એ હારું આવી જઈશ. તું છે ને મારી ચિંતા જરાય ન કરતી અને તું ટાણા હાર જમી લેજે. તને તો ખબર છે હું અહીંયા જાયસર જમીને જ આવીશ. પણ આવી જાજે હો. હા જા. ભગવાન કરે ને બધાને આવી માં મળે. અને કોઈ દિવસ ટાણે આવવાની ખબર જ ન પડે. કાજલ હાલે હવે રિહામાં હાલે માન ન જોતું. તો રિહાઈ તો હું રિહાઈ જઈશ. અરે મજાક કરું છું. તો હું મજાક કરું છું. એટલે ફૂલ ફેંકી દીધું. હવે તો રીસાઈ ગઈ. હાલે હાલે રિહામાં હાલે મારે પડેલું નથી જોતું. હાલે બીજું તોડી દો હો. હાલે. રવિ એક વાત પૂછું. બોલ ને તમે આટલા બધા સારા કેમ છો હે? તુંય બહુ સારી છો. સાચું હા સાચું કહું. હા. મને તમારામાં એક વાત બહુ ગમ્યો. બોલ ને મને જે ગમે ને બધું તમને ગમે. તમારો સ્વભાવ છે ને ખરેખર બહુ સારો છે. હા હો. તારો સ્વભાવ ય મને બહુ ગમે અને આજ તો આપણે કેટલા ટાઈમ પછી ભેગા થયા કા પહેલી વાર ભેગા થયા. સાચું કહું. હમ આપણે જ્યારે મળીએ ને ત્યારે તમને એવું જ લાગે કેટલા ટાઈમ પછી ભેગા થયા. પણ છે ને મારા આખા ગામમાં બધાને ખબર પડી ગઈ છે કે કાજલ ને રવિને અઠવાડિયામાં 2 વાર બહાર જમવા જવાનું મળવા જોઈએ. પણ આપણે ક્યાં સાનું મુનું કર્યું છે. આપણે બધાને ખબર છે કે આને હગાઈ કરી છે ને મળી છે. ઈ વાત તમારી સાચી. કાજલ હું પેલા કેવો હતો ને હવે હાવ કેવો થઈ ગયો હો. કેમ કેવા થઈ ગયા? જો તને ઢોસા ભાવે અને મને ઢોસા હાવ નતા ભાવતા પણ હવે તને ઢોસા ભાવે છે ને એટલે મને ઢોસા ભાવવા મળ્યા. પછી જો તને ટી શર્ટ નથી ગમતા મને ટી શર્ટ ગમતા હતા તો તને ગમતું હતું ને એટલે મેં શર્ટ પહેરવાનું ચાલુ કરી દીધું. મને બધાય મારા ભાઈબંધો ચીડાવે હો. હે આ બધું તારી સાથે થશે ચીબલી. સાવ સાચી વાત છે તમારી. જો પેલા હું છે ને ડ્રેસ છે ને આટલા શોર્ટ નથી પહેરતી. મારી મમ્મીને ફૂલ ડ્રેસ ગમતા હતા એટલે ફૂલ ડ્રેસ પહેરતી હતી. પણ તમે જ્યારથી આવ્યા છો ને સગાઈ કરીને મારી જિંદગીમાં રવિ ત્યારથી તમને ગમે છે ને એ જ રીતના હું રહું છું અને બહુ ખુશ છું. કેમ કે મને ગમે ને એ વસ્તુ તમે મને લઈ દો છો. મને નવો ફોન લઈ દીધો. મારે શોપિંગ કરવી હોય તો પાટલા ને એવું લઈ દો છો. ખરેખર કહું ને તમે બહુ સારા છો. જાડી આવો. હે જાડિયો તે મને જાડિયો કીધો. હું તો મજાક કરું છું. આવી મજાક મને બિલકુલ નથી ગમતી હો. હા અને આજથી તું મારી જિંદગીમાંથી બ્લોક મારા મોબાઈલમાંથી બ્લોક મને કોઈ તારું મોઢું ન દેખાડતી. પણ રવિ મારી વાત તો સાંભળો. વાત તો સાંભળો એમ કહું છું. ગજબ છે બોલ. મજાકમાં એમને તો સાચું માની લીધું. હું તો મજાક કરતી હતી. હું થયું? અરે પણ મને કે તો ખરી હું થયું? બોલ. તારા જમાઈ મને મૂકીને વહી ગયા અહીંયાથી ને ત્યાંથી. કારણ અમે મજાક કરતા હતા. મજાકમાં એને કે ખોટું લાગી ગયું તો મને કે આજથી તું મારા ફોનમાંથી બ્લોક મારી જિંદગીમાંથી બ્લોક. અને મેં 25 ફોન કર્યા. મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધો. એવું થોડું હાલે કાઈ. હાલ ઊભી થા રોમાં. એ તો છોકરમાં જ કહેવાય. તમે બે છોકરા જેવા છો. હું બોલો તમને ભાન ન હોય કાઈ ફોનમાં. હાલો ઊભા થા. હાલ આપણે વેવાઈને ઘરે જઈ. હાલ ઊભી થા. એવું થોડું હાલે કાઈ. ફોન ન ઉપાડે મારી છોકરીને જવાબ ન આપે એવું થોડું હાલે. હાલ છાની રહી જા. હાલ માર દીકરો જો જમણવારમાં હિસાબ કરીશ ને તો 600 માણસ થાય છે. રસોઈયાને 650 નું કીધું છે. એ 700 નું 750 નું કહી દો. હાંજે મહેમાન રોકાણ હોય ને એ ટાઢું ખાઈ લેજો. હું રાંધવાની નથી બીજી વાર. લે જા. આને શું થયું? તમે કઈ કીધું? બોલાય તો ખરી ને. રવિડા આય તો આય. હું છે પણ હવે તમારે હું સટકા સડાઈને ભાગ્યો છે. હું ઉપાડો લીધો છે. નથી કેવું જવા દ્યો ને. બોલતા હું થયું છે? મારે મારી ઘરવાળીને બાજવાન થઈ ગયું છે. આપણે કઈ હગાઈ બગાઈ રાખવાનું નથી થતું. તમને કીધું ને તોડી નાખું છે આપણે બધુંય. અરે રવિડા ઉભો રે. રવિડા રવિ લે આવો વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ ઓસિંતા ના આવ્યા? અરે હું ઓચિંતા ના જુઓ ને આ તમારા રવિએ કેવું કર્યું મારી છોકરી હારે. એની હારે બાઈ તો ફોનમાં માથાકૂટ કરી અને એને કીધું મારે તો સગાઈ નથી રાખવી અને ફોનમાંથી એ બંધ કરી દીધો. ફોન હાવ જવાબ નથી દેતો ને કેટલી ત્રોવડાવી મારી છોકરીને. અત્યારથી આવું કરે પછી લગન પછી મારી છોકરીનું શું થાય બેન કયો? નિરાત રાખો વેવણ. હું છોકરાને બોલાવું છું. રવિ બારો આય તો હું છે પણ તમારે હવે આ શું છે બધું? મોઢામાંથી બોલ તો ખબર પડે. મને કઈ નથી ખબર. ઓને પૂછો તમે. તું કે તું
તાળું નાખતો ઘરમાં ગયો તે કઈક લોસો માર્યો છે આ છોકરી કયું ની રોવે છે? શું થયું છે કે હું કાઈ નહીં કહું, તમે એને પૂછો, તમને કીધું ને મેં. શું થયું બટા? અમે તો બે મજાક કરતા હતા એમાં એને ખોટું લાગી ગયું. હું તને હવે હું કહી લીધું એવું બધું? તમને ખબર છે ને મને મજાક કરે નથી ગમતું. પણ હું મજાક કરી ઈ તો કે આજ તો એને બહુ મોટો મજાક કર્યો. એને મને જાડિયો કીધો. હે ભગવાન, એ બુદ્ધિના બારદાન, અક્કલ વગરના, તું જાડિયો છો અને વોવે તને હસી મજાકમાં જાડિયો કહી દીધો. એમાં તો તે વહુને ફોનમાં બ્લોક કરી નાખી. ના ના, મારા દીકરા ઈ મને કે તે વહુને બ્લોક કરી એમાં તું હું પાત્રો થઈ ગયો? ઈ વાતે સાચી છે હો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.